હું છું અત્યારે રાજકોટના મવડી 80 ફૂટ રોડ ઉપર બીટેક ફૂડ કોર્ટમાં. આ જગ્યાને 2 વર્ષ થઈ ગયા છે. સાંજના સમયે ફાસ્ટ ફૂડ, ઢોસા, ચાઇનીઝ, પંજાબી અને હવે ગુજરાતી પણ તમને રાતના સમયે મળી જશે. અલગ અલગ થાળીના ભાવ છે. બપોરે ગુજરાતી થાળીમાં સ્વીટ અને ફરસાણ વગરની થાળી હોય તો 130 રૂપિયા અનલિમિટેડ, અને લિમિટેડ ફરસાણ અને સ્વીટવાળી થાળી છે એના 170 રૂપિયા, અને અનલિમિટેડ સ્વીટ ફરસાણ સાથેની ગુજરાતી થાળી હોય તેના 200 રૂપિયા. ઓકે, આ છે એમનું કઠોળ ચોળી. ઘર જેવું બનાવ્યું છે. લગભગ આ એરિયામાં કદાચ જ તમને આટલા રૂપિયામાં આવી થાળી આટલી સારી પ્રીમાઇસીસમાં મળે. માત્ર 130 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી, જેની અંદર પંજાબી સબ્જી, લીલોતરી, કઠોળ, મતલબ કે 3 પ્રકારના શાક, રોટલી, દાળ ભાત, પાપડ, છાશ, ગોળ, આ બધી જ વસ્તુઓ આવી જાય. હું છું અત્યારે રાજકોટના મવડી 80 ફૂટ રોડ ઉપર સર્વોદય ચોક પાસે પવિત્રમ હાઇટ્સની એક્ઝેક્ટ સામે બીટેક ફૂડ કોર્ટમાં. આ જગ્યાને 2 વર્ષ થઈ ગયા છે. સાંજના સમયે ફાસ્ટ ફૂડ, ઢોસા, ચાઇનીઝ, પંજાબી અને હવે ગુજરાતી પણ તમને રાતના સમયે મળી જશે. નાનું મોટું કાંઈ પાર્ટી ફંક્શન કરવું હોય તો બી આ જગ્યાએ થાય છે. પણ અમે અત્યારે સ્પેશિયલી એમની ગુજરાતી થાળી જમવા માટે આવ્યા છીએ, જે બપોરના ટાઈમે અનલિમિટેડ મળશે. અલગ અલગ થાળીના ભાવ છે. વધુ માહિતી આપણે અહીંના ઓનર પાસેથી જાણીશું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? બસ મજામાં સાહેબ. વધારો. અહીંયા કોઈને આવવું હોય તો આ એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? મવડીનો 80 ફૂટનો રોડ, હા, સર્વોદય સ્કૂલવાળો ચોક, પવિત્રમ હાઇટની સામેનો વિસ્તાર. ઓકે. અને લંચમાં શું ટાઈમિંગ હોય છે આપણે? લંચમાં આપણે 11:30 થી 2:30 વાગ્યા સુધીનો, અને સાંજના આપણે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો. સાંજે ઢોસા, ચાઇનીઝ, પંજાબી બધું જ ને? હા, સાંજે ઢોસા, ચાઇનીઝ, પંજાબી, ગુજરાતી. રાતે ગુજરાતી મળશે? હા, રાતે ગુજરાતી રાખીએ છીએ. ઓકે. હવે કેટલા રૂપિયાવાળી થાળી છે આપણી પાસે? બપોરે ગુજરાતી થાળીમાં સ્વીટ અને ફરસાણ વગરની થાળી હોય તો 130 રૂપિયા અનલિમિટેડ, અને લિમિટેડ ફરસાણ અને સ્વીટવાળી થાળી છે એના 170 રૂપિયા, અને અનલિમિટેડ સ્વીટ ફરસાણ સાથેની ગુજરાતી થાળી હોય તેના 200 રૂપિયા. અહીંયા કોઈને પાર્ટી ફંક્શન કે કંઈ કરવું હોય તો થઈ શકે? હા, એના માટે આપણે 150 થી 200 માણસો સુધીનું ફંક્શન લઈએ છીએ. ઓકે. થાળી આપણી એક તૈયાર કરાવો એટલે ટેસ્ટ કરીને બતાવી દઈએ આપણે. ઓકે. 2 થાળી અહીંયા અત્યારે રાખી છે ભાઈ. સૌથી પહેલી થાળી જે છે એ પણ અનલિમિટેડ છે, 130 રૂપિયા. લગભગ આ એરિયામાં કદાચ જ તમને આટલા રૂપિયામાં આવી થાળી આટલી સારી પ્રીમાઇસીસમાં મળે. એક પંજાબી સબ્જી છે, એક કઠોળની છે જેમાં આજે ચોળી છે, લીલોતરીમાં આજે ઊંધિયું છે. આ ત્રણેય શાક છે ને ફરતા રહીએ છે. દાળ ભાત, સલાડ, ગોળ. ઘણી જગ્યાએ આ પણ છે ને ગોળના પણ એક્સ્ટ્રા પૈસા હોય છે, પણ એ અહીંયા ફ્રી છે. પછી પાપડ, છાશ, રોટલી, આ બધી જ વસ્તુઓ અનલિમિટેડ છે 130 રૂપિયામાં. એટલે કોઈ બી માણસને સ્વીટ ફરસાણ વિના જો ચાલતું હોય તો ભરપેટ જમી શકે ને, એ પણ સારા ઓપ્શન સાથે. એટલું મસ્ત છે. આ છે જાંબુ આજે સ્વીટમાં, અને ફરસાણમાં આજે ખમણ છે. આ પણ છે ને ફરસાણ એમનું ફરતું રહે છે. આ 170 રૂપિયામાં જો તમે જમો ને, બાકી બધું સેમ છે. 170 રૂપિયામાં જો તમે આ જમો ને, તેમાં આ 1 ટાઈમ સર્વ છે સ્વીટ અને ફરસાણ. પણ જો આ જ થાળી તમે 200 રૂપિયાની જમો તો એમાં આ સ્વીટ ફરસાણ સાથે બધું અનલિમિટેડ છે. હવે જમવાની મજા લઈએ આપણે. અમે રીલના શૂટ માટે ઓલરેડી ઘણું બધું ટેસ્ટ કરી લીધું છે. આ છે એમનું કઠોળ ચોળી. ઘર જેવું બનાવ્યું છે. થોડાક નજીક આવો ક્લોઝઅપમાં બતાવી. જે આ લવિંગ છે, તમાલપત્ર છે, આ બધો વઘાર કર્યો છે ને એની જબરદસ્ત ફ્લેવર આવે છે. ઊંધિયામાં અમે રીલના શૂટિંગમાં ગોળા ગોતીને ખાઈ ગયા છીએ. ખાટો મીઠો ટેસ્ટ છે. બધા વેજીટેબલ્સ નાખ્યા છે, પરફેક્ટ છે. અને આપણા કોઈ ભાઈઓને ગુજરાતી ન ખાવું હોય તો સાથે પંજાબીનું ઓપ્શનમાં સબ્જી પણ છે. તમે ચોઈસ મળી રહી એમ. અને દાળ છે એકદમ ઘાટી,
દાળ ભાતમાં ખાટી મીઠી દાળ પરફેક્ટ. લગભગ આ બાજુના એરિયામાં રહેતા હશે ને એને આ જગ્યા વિશે ખબર જ હશે. છતાં એકવાર કહી દઉં છું, રાતના સમયે ફાસ્ટ ફૂડ, પંજાબી, ઢોસા, ચાઇનીઝ આ બધી જ વસ્તુઓ મળે છે. હવે સાથે રાતના જો તમારે ગુજરાતી જમવું હોય ને તો પણ હવે રાતે પણ મળશે. બપોરે ખાલી આ થાળી જ તમને મળશે. એડ્રેસ આવેલું છે મવડી 80 ફૂટ રોડ, સર્વોદય ચોક, પવિત્ર માઇટ્સની એક્ઝેક્ટ સામે બીટેક ફૂડ કોર્ટ. હવે હું જમવાની મજા લઉં છું. વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા લોકો સુધી શેર કરી દો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.